ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે ત્યારે આજે વાત કરીશું ભરૂચ બેઠકની કે જ્યાં બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવા વોટ માંગવા નીકળ્યા છે। ગુજરાતમાં ચૂંટણી બાદ પણ સૌથી વધુ ચર્ચામાં રહેતી બેઠક એટલે ભરૂચની લોકસભા બેઠક, જ્યાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે। આ બેઠક પર સતત 6 વખત વિપક્ષને ધોબી પછડાટ આપનાર મનસુખ વસાવાને ભાજપે 7મી વખત ટિકિટ આપી છે, જેમનો મુખ્ય મુકાબલો છે આપના ઉમેદવાર ચૈતર વસાવા સાથે। ત્યારે ટીવી9ની ટીમે પ્રચારનો એક આખો દિવસ ગાળ્યો બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવાની સાથે। તો મનસુખ વસાવાનું આજકાલ એક જ કામ છે, લોકોને વાયદાઓ આપવા અને વોટ માંગવા। આ દ્રશ્ય જુઓ, મનસુખ વસાવા વહેલા ઉઠી જાય છે અને ભગવાનના દર્શન અને યોગા કરીને પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા છે। તેઓ ભગવાનમાં અપાર આસ્થા ધરાવે છે અને જનતાના તેઓ હંમેશા આશીર્વાદ લેતા હોય છે। ત્યારે કેવી રીતે ભરૂચથી 7મી વખત બાજી મારવા ભાજપના ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે તેનો ચિતાર મેળવી લઈએ। ભરૂચ બેઠક પર એક વખત કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પણ હાલ આ બેઠક ભાજપનો ગઢ છે। ભાજપનો સૌથી મજબૂત આદિવાસી ચહેરો અને ગત છેલ્લી 6 ટર્મથી લગાતાર આ બેઠક પરથી જંગી જીત મેળવતા એવા પીઢ સાંસદ અને નેતા મનસુખભાઈ વસાવા હાલ પહોંચ્યા છે જંબુસરમાં ચૂંટણી પ્રચાર માટે। મનસુખભાઈ વસાવા વર્સિસ ચૈતરભાઈ વસાવા એટલે કે વસાવા વર્સિસ વસાવાનો યુદ્ધ આ વખત સાચે જ ભરૂચમાં લાગી રહ્યું છે કે ખરાખરીનો જંગ જામ્યો છે। તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તે દ્રશ્યો ભરૂચના જંબુસર તાલુકાના, જ્યાં મનસુખ વસાવાએ પ્રચારના શરૂઆત કરી હતી। આપ જોઈ શકો છો કે મોટી જનમેદની મનસુખ વસાવાને સાંભળવા માટે સભા સ્થળ પર ઉમટી રહી છે। જંગી જાહેર સભાને સંબોધ્યા બાદ અમારા સહયોગીએ મનસુખ વસાવા સાથે વિશેષ વાતચીત કરી। તેમણે પોતાના ભાણા અને આપના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા પ્રહારો પણ કર્યા હતા। ભાજપના પીઢ નેતા અને છેલ્લી 6 ટર્મથી લગાતાર ભરૂચ બેઠક પરથી જીત મેળવતા એવા મનસુખભાઈ વસાવા અત્યારે જંબુસરમાં હાજર છે। અહીં અત્યારે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે। ભાજપની એક પોલિસી છે નો રિપીટ પોલિસી, પણ જ્યારે ભરૂચની વાત આવે છે ત્યારે એ પોલિસી અપ્લાય નથી થતી। આ 7મી વખત તમે આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? એ અમારા જે જિલ્લાના અને તાલુકાના જે પાર્ટીના જે આગેવાન કાર્યકર્તાઓ છે એમના કારણે છે, અને પાર્ટી જે શીર્ષ નેતૃત્વ જે છે જે અમારા કામગીરીથી ખુશ છે। આ વખતે એક એ પણ છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર ભરૂચ બેઠકનો, વસાવા વર્સિસ વસાવા છે। શું લાગી રહ્યું છે, કેટલી ઇન્ટરેસ્ટિંગ બેટલ થવાની છે આ વખત? ના, ઇન્ટરેસ્ટિંગ ભારતીય જનતા પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે, જેની સરકાર રાજ્યમાં પણ છે અને કેન્દ્રમાં પણ છે, અને ખૂબ સુંદર પ્રકારના કામો કરી રહી છે, અને એક બધા જ લોકોની અલગ અલગ પ્રકારની યોજના લઈને ચાલે છે। આખા દેશનો એક સર્વાંગી વિકાસ થાય, સમાન વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે છે, અને એક રાષ્ટ્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર છે। અને સામે પક્ષે એવું કશું જ નથી કે પ્રાદેશિક પક્ષમાં તેવા ઠેકાણા નહીં। એને જે સામેના જે ઉમેદવાર પોતે જેલમાં જઈને છૂટીને તડીપાર છે, એના નેતા કેજરીવાલ આજે જેલમાં છે, તો એવી પાર્ટી પર લોકો ભરોસો નથી મૂકવાના। કેરિયાપાડાના વિધાયક છે, પ્રથમ વખત જીત્યા છે, તમને લાગે છે કે એટલો એમનો વર્ચસ્વ બતાવી શકશે આ ચૂંટણીમાં? જો આદિવાસી વિસ્તાર હોય ને કેટલાક ફોરેસ્ટ વિલેજના પ્રશ્નોને લઈને ખોટા એને વચનો આપ્યા હોય કે અમે આ ચૂંટાઈને આવીશું તો આખો જંગલ તમને આપી દઈશું, બધા લોકોને ખેડવા દઈશું, છૂટથી ખેડવા દઈશું, અને મફત વીજળી આપીશું, મફત પાણી આપીશું, અને આદિવાસીના હક અને અધિકાર માટે જે આપણે વર્ષો તમારી જે માંગણી છે, એમની જે માંગણી ટ્રાઇબલ સંગઠનોની જે માંગણી છે એને વચન આપ્યું કે બધી જ પૂરી કરું, પણ ચૂંટાયા પછી હવે પૂરું કરી શકે તેવું નથી, કારણ કે બંધારણ પ્રમાણે એને ધારાસભ્ય કામ કરવું પડે। તો પ્રચાર કરતા કરતા સમય થઈ ગયો હતો બપોરનો, આકરી ગરમીનો માહોલ હતો। પ્રચારમાં પણ નેતાઓના પરસેવા છૂટી રહ્યા છે, ત્યારે ઠંડક માટે શેરડીનો રસ અને છાશથી વધુ સારો વિકલ્પ કોઈ ન હોઈ શકે। મનસુખભાઈ પણ આ રીતે ઠંડક મેળવી રહ્યા છે। જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, ચૂંટણી પ્રચારની રફતાર પણ વધી રહી છે, પણ આ રફતારની વચ્ચે કઈ રીતે મનસુખભાઈ પોતાના શરીરનું ધ્યાન રાખે છે, આહારનું ધ્યાન રાખે છે, તે જાણીએ। મનસુખભાઈ, આટલી ગરમીમાં પ્રચાર સતત દોડ ભાગ ચાલુ છે, કઈ રીતે તમે પોતાના આહારનું અને પોતાની તબિયતનું ધ્યાન રાખો? હું હંમેશા સાદું જ જમવાનું રાખું છું। વહેલી સવારે જાગી જાઉં છું, ભગવાનની પૂજાપાઠ કરી અને હળવો પ્રકારનો નાસ્તો કરું છું, અને પછી બપોરના દાળ ભાત શાક રોટલી જે મળે તે, અને સાંજે ખીચડી કે રીતના। અને ગરમીમાં ગરમીનો સામનો કરવા માટે
છાસની પણ વચ્ચે વચ્ચે કાર્યકર્તાઓને કહું છું કે વ્યવસ્થા કરજો, એટલે છાસની પણ વ્યવસ્થા કે કોઈક જગ્યાએ જ્યુસનું પણ વ્યવસ્થા થાય, એનાથી ગરમી આપણને સહન કરી શકીએ, સામનો કરી શકીએ. તો મનસુખ વસાવા આવી ભયંકર ગરમીમાં પણ ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન કરી રહ્યા છે. માત્ર જ્યુસ અને ફળ પર તેઓ કઠોર અનુષ્ઠાન કરી રહ્યા છે. હાલ તો મારે ચૈત્રી નવરાત્રિનો વ્રત ચાલે છે. ચૈત્રી નવરાત્રિમાં હું ફલાહાર પર રહું છું. સવારમાં જ્યુસ કે ફ્રૂટ કે એ લઈ અને બપોરના આવી રીતના ફલાહાર લઉં અને સાંજે પણ ફલાહાર લઈને પછી 9 દિવસ આ રીતના પૂર્ણ કરું છું. પણ માતાજીની કૃપાથી કોઈ તકલીફ પડતી નથી. માતાજીના વ્રતથી તપથી કામ કરવા કે લોકોની વચ્ચે જવાનો ઉત્સાહ આવે છે અને બિલકુલ સરળતાથી લોકો તરફથી પણ આપણને સહકાર મળતો હોય છે. તો મનસુખ વસાવા શક્તિ ઉપાસકની સાથોસાથ શિવમાં પણ એટલી જ આસ્થા ધરાવે છે. જે અંગે વાત કરતા મનસુખ વસાવાએ પોતાની 40 વર્ષની રાજકીય સફળતાના રહસ્ય વિશે પણ વાત કરી હતી. હું ચૈત્રી નવરાત્રિના આસોમાસ હું કોલેજમાં હતો ત્યારથી કરું છું અને શિવ ઉપાસના મારા પરંપરાગત મારા બાપદાદા વખતે મારા ગામમાં મંદિર છે, એટલે હું નાનો હતો ત્યારથી હું શિવ પૂજા કરું છું. એટલે ભગવાનની કૃપાથી જ આજે કંઈ મને મળ્યું છે હું માનું છું. સાથે મહેનત પણ તેટલી જરૂર છે. ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ, આપણી પ્રાર્થના અને આપણું કર્મ અને મહેનત. ભગવાને ગીતામાં કહ્યું છે ને કે શ્રમ તો કરવો જ પડે, પરિશ્રમ તો કરવો જ પડે. એટલે પણ હું બને ત્યાં સુધી આધ્યાત્મિક જીવન તરફ વધારે ઢળેલો છું અને એ જ રીતે આધ્યાત્મિકતા જે વ્યક્તિમાં હોય હું માનું છું. જે વ્યક્તિ ધાર્મિક હોય એ સમાજ સેવક, રાષ્ટ્ર સેવક અવશ્ય જોવા મળે. તો બપોરનું ફરાળ કર્યા બાદ આમ તો થોડો આરામ જરૂરી છે, પણ નેતાજીને ચૂંટણી જીતવી છે એટલે પરસેવો પાડ્યા વગર છૂટકો જ નથી. આ વખતે મનસુખ મામા પોતાના ભાણિયા ચૈતરને મહાત આપવા નીકળ્યા છે, એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ છે જ નહીં. જંબુસરના ગજેરામાં પ્રચાર સભા બાદ અને લંચ બ્રેક લીધા બાદ હવે મનસુખભાઈની યાત્રા ફરી આગળ વધી રહી છે અને પહોંચી રહી છે કહનવા. તો ચલો આપણે વાત કરીએ મનસુખભાઈની સાથે. લગભગ દિવસના તમે કેટલા કલાકનો પ્રચાર કરતા હો છો? દિવસમાં સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી સરકારી નિયમ પ્રમાણે. પણ ત્યાર પછી પણ કોઈ એક વાત, કોઈ કાર્યક્રમ, કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ 12મીનો પ્રસંગ, કોઈ ડાયરાનો પ્રસંગ, ત્યાં પણ અમે હાજરી આપવા જઈએ. તો અમુક 14-15 કલાક તો થઈ જાય છે, આશા નથી. તો મનસુખ વસાવા જંબુસરના કહાનવા પહોંચ્યા, જ્યાં તોએ બંગલા મંદિરમાં દર્શન કરી મોટી લીડ સાથે જીત મેળવવા પ્રાર્થના કરી. આ પરથી કહી શકાય કે મનસુખ વસાવા ગામે ગામ પ્રચાર તો કરી રહ્યા છે, પણ જ્યાં જ્યાં મંદિર દેખાય ત્યાં ત્યાં પગે લાગવા પહોંચી જાય છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભગવાનના આશીર્વાદ લેવા, સાધુ સંતોના આશીર્વાદ લેવાના, જ્યાં પૌરાણિક સ્થળ હોય ત્યાં પણ વિઝિટ કરી અને એના આશીર્વાદ લેવાનું. કંઈક ખૂટતું ઘટતું હોય તો આવનાર દિવસોની અંદર પણ એની વ્યવસ્થા સારી રીતે થાય એની પણ અમે ચિંતા કરતા હોઈએ છીએ. એટલે અમે આવા પૌરાણિક સ્થળોનો જઈ અને દર્શન કરી અને આશીર્વાદ લેતા હોઈએ છીએ. તો ચૈતર વસાવાએ ટોણો માર્યો હતો કે મનસુખ મામા ઘરડા થઈ ગયા છે, પરંતુ આ જુઓ, યુવાનો તેમની સાથે જ છે તે સાબિત કરવા મનસુખ વસાવા યુવા વોટ બેંક સાથે મજાક મસ્તી પણ કરી રહ્યા છે. શહેરી વિસ્તારની અંદર વિશેષ કરીને ઇન્ડસ્ટ્રીઝ વધારે છે, તો આ ઇન્ડસ્ટ્રીની અંદર સ્થાનિક લોકોને રોજગારી મળે, કામ મળે, એના માટે સતત પ્રયાસ કર્યા છે. જિલ્લા સંકલનમાં પણ અમે કહીએ કે ભાઈ સ્થાનિક લોકોને રોજગારી આપો. ક્યાંક ક્યાંક રાજ્ય સરકાર કે ભારત સરકારને પણ અમે ક્યાં તો 0 વર્ષમાં કાં તો 377 દ્વારા પણ અમે સરકારનું ધ્યાન દોર્યું છે અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવા તમામ પ્રયત્નો કર્યા છે. તો મનસુખભાઈ સાથેના આ પ્રવાસ દરમિયાન અમારી કાર એ ઐતિહાસિક પથ પર ચાલી કે જે પથ પર મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી, જે પથનું હાલમાં નવીનીકરણ થઈ રહ્યું છે. જોકે જેનો શ્રેય મનસુખ વસાવા પોતે લઈ રહ્યા છે. ટેન્ડરમાં જાહેરાત જ હોય છે કે આ અમુક સમયમર્યાદામાં પૂર્ણ થશે અને આ દિવાળી પછી આ સંપૂર્ણ રસ્તો પૂરો થઈ જશે. તો પ્રચાર અભિયાન દરમિયાન હવે ધીમે ધીમે સાંજનો સમય થઈ ગયો. આમ છતાં હજુ પણ અડીખમ રીતે મનસુખ વસાવા પ્રચારમાં જોતરાયેલા છે.
મનસુખ વસાવા સતત ગામો ખૂંદી રહ્યા છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં નેતાજીને આવકાર મળી રહ્યો છે. તો ભરૂચ જિલ્લાની સીટ પર તો ભાજપ જ આવશે, 100% ભાજપ આવવાની. વિકાસના કાર્યો, ભાજપના કાર્યો જેવા છે કે વર્ષોથી જુઓ અહીંયા અમારા છેવાડાનું ગામ છે, છેવાડાના ગામ સુધી રસ્તા, લાઇટ, જે પાયાની જરૂરિયાત હતી, વીજળી, શિક્ષણ, રસ્તા, એ ભાજપે પૂરા કર્યા છે. અત્યારે સીમ વિસ્તારમાં ચારે દિશામાં રસ્તાનું કામ જે જ્યાં જાય શકાય નહોતું ત્યાં પણ આરસીસીનું કામ ચાલુ થઈ ગયું. એટલે ચારે દિશાઓમાં અમારા સીમ વિસ્તારમાં છે. અમારા ગામની પરિસ્થિતિ એવું છે કે 50% વસ્તી સીમ વિસ્તારમાં રહે છે. પોતપોતાના ખેતરમાં મકાન, જ્યાં બધી સગવડો છે, લાઇટ, પાણી, રસ્તા, દુકાન, દૂધ, મંડળી, દરેકની વિસ્તારમાં એ છે. તો ગામડાઓમાં આમ પણ અંધારું વહેલું થઈ જાય. પ્રચાર કરતા કરતા અને વોટ માંગતા માંગતા લગભગ રાત થવા આવી અને હજુ નેતાજી પ્રચારમાં જ લાગેલા છે. જોકે અહીં આજની છેલ્લી રાત્રિ સભા સંબોધીને નેતાજીએ અહીંયા વિરામ લીધો. પીઢ આદિવાસી નેતા અને 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાએ આ વખત ભરૂચ સીટ પરથી પોતાના નાના દીકરા દિલીપ વસાવાને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી દીધી છે. મોટાભાગે આદિવાસી મતદારો ધરાવતી આ બેઠકમાં રાજકીય પક્ષોના બદલે ફેમિલી ડાયનામિક્સ અને લેગસી આ વખત વધુ મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારે આ વખત ભરૂચ લોકસભા સીટ પર વસાવા વર્સિસ વસાવાની સ્પર્ધા જોવી ખૂબ જ રસપ્રદ રહેશે. કેમેરા પર્સન મનીષની સાથે નીરુ, TV9 ભરૂચ.